તો મિત્રો સેટઅપ જોઈ રહ્યા છો, એક નવું સેટઅપ થોડું ટ્રાય કર્યું છે. રેનોક્સની ટેલબેગ તો મારા ફ્રેન્ડની જ છે. તો મુખ્ય વાત એવી છે કે સેટઅપ રેડી છે, મોટરસાઇકલ રેડી છે. એનો મતલબ એવો થાય કે એક નવી રાઈડની શરૂઆત થઈ રહી છે. ક્યાં જાઉં છું, કોની જોડે જાઉં છું, એકવાર બાઇક પર બેસું પછી તમને શેર કરું છું. એટલું તો તમને હું ચોક્કસ કહી શકીશ કે આ સિરીઝમાં બહુ જ મજા આવવાની છે. મારી જોડે બીજા બી રાઇડર્સ છે, પણ ખબર નહીં આ વસ્તુ આખી અલગ થઈ રહેલી છે. જીવનનો એક અલગ અનુભવ લેવા હું જઈ રહ્યો છું. હા, પાણી તો લઈ આવીશ, એક જ બોટલ તો બરાબર બહુ આવેલા તો છે જ પાણી. ચાલો આવજો. કેમ છો મિત્રો, મજામાં? ગુડ આફ્ટરનૂન ફ્રોમ સુરત. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ અર્બન અઘોરી. તારીખ છે આજે 14 ફેબ્રુઆરી. મારી મહાકુંભ રાઇડની શરૂઆત થઈ છે. છેલ્લા એક મહિનામાં ઘણી બધી ઉઠલપાઠલ થઈ, પ્લાન બન્યા, કેન્સલ થયા. એક વખતે એવું લાગ્યું કે ભાઈ નહીં જ જવાશે, પણ જે એવું કહેવાય છે ને કે મહાદેવના દર્શન અને કુંભમાં એ જ જાય છે જેને મહાદેવ બાબા બોલાવે છે. તો ફાઇનલી મારા માટે એ સારા સમાચાર છે કે મહાદેવ દાદાએ મને બોલાવ્યું અને બધું સેટ થઈ ગયું. અને હું અત્યારે નીકળી રહ્યો છું કુંભમાં તરફ, પ્રયાગરાજ જવા. આ રાઈડ અમારી ટોટલ કદાચ 10 દિવસની રહેશે, જેમાં અયોધ્યા, બનારસ, ગ્વાલિયર, લખનઉ જેવા સિટી અમે કવર કરીશું. એક્સપ્લોર ખબર નહીં કેટલું કરી શકીશું, પણ જેટલું થશે એટલું એક્સપ્લોર કરવાની પણ કોશિશ કરીશું. અત્યારે સમય થઈ ગયો છે 12:31. બહુ જ લેટ થઈ ગયો. એકચ્યુઅલી 10 વાગે નીકળવાનો પ્લાન હતો. ભાઈ ધ વે ગઈકાલ રાત્રે હું મુંબઈ હતો અને મુંબઈથી આવતા જ મને સવારે 2-2:30 વાગી ગયા. એટલે 10 વાગ્યાનો પ્લાન હતો, પણ સમહાઉ નહીં પહોંચી શક્યા અને 12:30 વાગે હું અત્યારે નીકળી રહ્યો છું. બટ ફાઇન, મજા આવશે. રાઈડ કરવાની એ મજા આવશે અને મહાકુંભનો એક અનુભવ લેવાની એ મજા આવશે. મોટા ઉપાડે કીધું મહાદેવજીની ઈચ્છા છે ને બોલાવ્યા, અને મહાદેવજીએ પરીક્ષા લેવાની ચાલુ કરી દીધી છે. હજુ જસ્ટ સિટીની બહાર નીકળો, પલસાણા છું, બાઇક બંધ થઈ ગયું. કદાચ મને એવું લાગે છે કે જે એલસીડીની નેવિગેશન સિસ્ટમ લગાવેલી છે એના હિસાબે પણ બેટરી ડાઉન થતી હોય. અને અમે લોકો લગભગ 10 મિનિટ ઇગ્નિશન ઓન રાખેલું હતું અને વી આર ટ્રાઇંગ ટુ કનેક્ટ અવર બ્લૂટૂથ. એ બધાના હિસાબે કદાચ બેટરી ડાઉન થઈ ગઈ છે. જતીનભાઈ ગયા છે, કંઈક બેટરીવાળા લાવે તો જમ્પ સ્ટાર્ટ કરીએ અને આગળ વધીએ. ચાલો જોઈએ છે. મહાદેવજી એમ તેમ તો કોઈને નથી બોલાવતા, બધી પરીક્ષા લઈને જ બોલાવે છે. લગભગ 1 કલાકની મગજમારી પછી ચાલુ થઈ ગયું બાઇક. એટ ધ એન્ડ ફ્રેન્ડને બોલાવ્યો, એ મિકેનિક લઈને આવ્યો અને જસ્ટ જમ્પ સ્ટાર્ટ કર્યું. મને એવું લાગે છે કે આ જે એલસીબી મોટોનું નેવિગેશન સિસ્ટમ લગાવી છે, ઓર કોઈ બી નેવિગેશન સિસ્ટમ બેટરી સારી એવી ખાતી હશે. અમે 10-15 મિનિટ જે કુસ્તી કરી કનેક્ટ કરવાની બ્લૂટૂથને, એ દરમિયાન કદાચ બેટરીનો ડાઉન થઈ ગયો એવું લાગે છે. વોટ એવર, આમે આપણો તો ઇતિહાસ છે કે જ્યારે પણ ભગવાન બોલાવે તો શરૂઆતમાં તો બહુ જ તકલીફ આપે. કદાચ તમને બધાને ખ્યાલ પણ હશે કે જ્યારે હું દુર્ગા પૂજા રાઈડમાં ગયેલો ત્યારે પણ સખત હેરાન થયેલો. નથી ખબર? એ સિરીઝ જુઓ. 2019માં દુર્ગા પૂજા રાઈડ ગયેલો હું અને મારી વાઈફ. બહુ મજા આવશે તમને. જો સાંભળો, આ અહીંયાથી જે સીધો જાય ને આ નંદુરબાર જશે. વિસરવાડીથી નંદુરબાર અંદર લાવે. આ રસ્તો અહીંયાથી અંદર લઈ જાય. આ રસ્તે જ જતા રહીએ, જે ગૂગલે બતાવે છે એ જ. બરાબર ને?
देखो નીઝર પર ઊભા રહીએ, જરા પાણી બી પીએ, થોડું રેસ્ટ બી થઈ ગયા, બરાબર ને? પછી સીધું ખેતિયા, એટલે બીજું 100 કિલોમીટર જેવું થશે, બરાબર છે ને? તમે પેલા હાઈવે પર કેમ થોડા ધીમા પડતા હતા? હાઈવે પર તમે કટ મારી દો, મારી આગળ ગાડી આવી જાય તરત જ. તો મારે બી પૂરાઈ જઈશ. ચાલો કૃષ્ણાનો બ્રિજ, તાપી નદી. આઈ થિંક હવે અહીંયાથી તાપી નદીનો સાથ અમારાથી છૂટી જશે. અહીંથી એનો રસ્તો ફંટાઈ ગયો છે. તો અહીંથી તો અમે જઈશું શાહદા થઈને, એટલે અમે લઈને આવ્યો તો ત્યારે અહીંયાથી જ આવે. ઓકે. ગૂગલે આગળ જઈને ફરવાનું બતાવ્યું ને એટલે કન્ફ્યુઝ થયો. ગૂગલે આગળ જઈને ફરાવ્યો ને એટલે કન્ફ્યુઝ થયો. એકચ્યુઅલી સુરતથી શ્રાવણ મહિનામાં અહીંયા ઘણા બધા લોકો આવે છે. અહીંયા જે મંદિર દેખાઈ રહ્યું છે આઈ થિંક કેદારેશ્વર મંદિર છે. લોનખેડા નગર. કેટલું બદલાઈ ગયું યાર. ત્યારે તો ફરી જ નહોતું. હા, અમારી હોસ્ટેલ હતી. સેમ છે હજુ અમે એવું ને એવું જ છે ને. આ કોલેજ અહીંયાથી અંદર જવાનું એટલે અમારો ડિપાર્ટમેન્ટ. અહીંયા બેન કેટલી જિંદગી કાઢી, 4 વર્ષ કાઢેલા. વેલકમ ટુ એમપી મિત્રો. આવી ગયા એમપીમાં, મધ્યપ્રદેશ, હિન્દુસ્તાનમાં દિલ દેખો. લગભગ 250 કિલોમીટર જેવું ટ્રાવેલ કરી દીધું છે આજે. નોનસ્ટોપ જેવું ખેંચી લીધું, કારણ કે બહુ જ લેટ થયેલા હતા. અને જતીનભાઈને તો તમે આગલા વખતમાં મળ્યા જ છો. અત્યારે પાછા બીજો ફ્રેન્ડ મળશે કાલે. હવે અત્યારે રોકાયા છે ખેતિયામાં. ખેતિયાની કચોરી અને ખટાઈ. શું જતીનભાઈ, અત્યાર સુધી રાઈડ કેવી રહી? લેટ થયું, બાકી જતીનભાઈનો વીરો તો ઝગમગ છે, રાત્રે બતાવીશ. ચાલો ફટાફટ હવે આ કચોરી પૂરી કરીએ, આગળ વધીએ, કારણ કે હજુ પણ લગભગ 250 કિલોમીટર જેવું બાકી છે. મસ્ત નાસ્તો કરી લીધો, અડધો કલાકનો બ્રેક લીધો, ફૂલ પાણી પી લીધું, અને હવે સ્ટાર્ટિંગ અવર જર્ની. હજુ અહીંયા બતાવે છે 250 કિલોમીટર, જેમાં લાગશે 5 કલાક ગૂગલ પ્રમાણે. જોઈએ છે હવે કેટલી વાર લાગે છે. वन क्षेत्र है, आगे मोड़ है, कृपया धीरे चलाइए. भाई धीरे જ છે, હોટે ઓફિસ पे ડીવી જ કહેવાય ને. આ કેસુડાના ફૂલ છે ને આજુબાજુ, મસ્ત દેખાતા છે. હોડિયા, હા
ચાલો દિવસનો પહેલો ઘાટ આવી ગયો. હવે આગળ કેટલા ઘાટ આવશે ખબર નથી. સરસ જંગલ છે પણ યાર રાત્રે જાય તો બીક લાગે. મસ્ત છે. કેસુડાના ફૂલ બહુ મસ્ત દેખાય છે એકદમ. બધે બાજુ સરસ દેખાય છે. વેલકમ ટુ સેંધવા મિત્રો. ચાલો પહોંચી ગયા સેંધવા. હવે હાઈવે અહીંથી બતાવે છે તકરીબન 2.5 કિલોમીટર. એકવાર હાઈવે પર પહોંચીએ તો ખબર પડે. ETA થઈ ગયું છે 10:11. ભાઈ ભાઈ બોય બોય શું કરવાનો મારા ભાઈ. બોલો તો વી આર ઓન NH 47 ઓર 52. આઈ થિંક બોમ્બે આગ્રા હાઈવે જ છે આ. હવે સીધું 142 કિલોમીટર જવાનું છે અને અમારું ડેસ્ટિનેશન છે 146 કિલોમીટર. હવે ગૂગલ પ્રમાણે બતાવે છે 3 કલાક. અમે ક્રોસ કરી રહ્યા છે નર્મદા નદી. નર્મદા મૈયા બોલાવો બોલાવો. પરિક્રમા કરવા પણ બોલાવો. મોટરસાઇકલ પર હા ભાઈ, ચાલતા આપણી ના થાય, તાકાત જ નથી. મિલિટરીની ટેન્ક લઈ જતી ટ્રક બગડી ચાલે છે. ઘાટમાં બધી ટ્રક ગૂ 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 હાંફતી હાંફતી ચડે ને આખો ટ્રાફિક જામ કરે. એ સહી ઘૂસો હા પેલો. અરે ગમે તેમ જતો છે જો રે. હા જાઓ જો તમે એની માને એ ગમે તેમ અંદર ઘૂસતો જ. GJ26 છે પાછો. એ હા અને જોયા વગર જતો છે. એ જો ક્યાં છો ક્યાં છો. घाट समाप्त. घाट समाप्त. अच्छा 5 किलो रास्ते में ही है. अच्छा 5 किलोमीटर આગળ છે નાયરા. ચલો ભૈયા થેન્ક યુ. ચલો તો ફાઇનલી વી રીચ દેવાસ. હોટલ રામ આશ્રય બુક તો કરી છે. અંદર જઈએ, રૂમમાં જઈએ, પછી વાત કરું તમારી જોડે. ચલો તો દોસ્તો હું પહોંચી ગયો છું રૂમમાં. આ અમારો રૂમ છે. જતીનભાઈ કેવો રહ્યો દિવસ? ફર્સ્ટ ક્લાસ. એન્જોયડ. યસ. આ રૂમ અમને પડ્યો 3360 વિથ ટેક્સ એન્ડ બ્રેકફાસ્ટ. હોટલ છે હોટલ રામ આશ્રય પેરેડાઇઝ દેવાસમાં. આજનો દિવસ બહુ અઘરો પણ રહ્યો અને બહુ સરસ પણ રહ્યો અને સ્મૂથ પણ રહ્યો. સુરતથી સ્ટાર્ટ કર્યું, મને થોડું લેટ થઈ ગયું નીકળતા. સમહાવ બેટરી ડાઉન થઈ ગઈ, બાઇક ચાલુ નહીં થયું, જમ્પ સ્ટાર્ટ કર્યું, એ બધું પૂરું થઈ ગયું અને પછી જે 2:20 કે 2:30 થી વી સ્ટાર્ટેડ અને અત્યારે સમય થયો છે કેટલા વાગ્યા જતીનભાઈ? 10 પરફેક્ટ 10. ઓકે 2:30 to 10 એટલે અરાઉન્ડ કેટલા 7.5 કલાક થયા. યસ. હા 7.5 કલાકમાં અમે 510 કિલોમીટર કવર કરી લીધા. શું જતીનભાઈ કેવો સ્ટે રહ્યો? ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ. થાક ઉતરી ગયો? આગો એકદમ ઉતરી ગયો. ચલો તો બાઇક્સ આર રેડી. આજનો અમારો ટાર્ગેટ છે ગ્વાલિયર, જે અહીંથી લગભગ 470 કિલોમીટર છે. હોટલ રામ આશ્રય પેરેડાઇઝમાં ગઈકાલે રાત્રે રોકાયા હતા. કમ્ફર્ટેબલ સ્ટે રહ્યો. હવે ફટાફટ અહીંથી નીકળીએ, પહોંચીએ ગ્વાલિયર. સમય થયો છે સવારના 10:10 અને આજની જર્ની, આજની રાઇડની શરૂઆત કરીએ ભગવાનનું નામ લઈને. બોલો અંબે માત કી જય. હર હર મહાદેવ. જય શ્રી રામ.
આજનું અમારું ટાર્ગેટ છે ગ્વાલિયર. હોટલ બુક કરી દીધી છે. હોટલ છે અરાઉન્ડ 465 કિલોમીટર, જેમાં અકોર્ડિંગ ટુ ગૂગલ સમય લાગશે 7.5 કલાક. જોઈએ છે કેટલી વાર લાગે છે. દેવાસમાં અહીંયા ઉપર ચામુંડા માતાનું મંદિર છે અને ત્યાં જવા માટે રોપવે છે. મસ્ત રોડ છે, આરામથી 110 પર ક્રૂઝ કરી રહ્યા છીએ. જો આવો રોડ આખો મળશે તો બહુ વહેલા અને ઇન ટાઈમ વી વિલ બી રીચ ઇન ગ્વાલિયર. જોઈએ છે આગળ કેવું છે, પણ સાલું આમ બોરિંગ લાગે, પાછું કોઈ નવું હેપનિંગ નહીં લાગે. જસ્ટ ચલાવવાનું છે, ડિસ્ટન્સ જ કપાય છે. બ્યાવરા 112, સારંગપુર શાજાપુર 27, 156 કિલોમીટર આવી ગયા અને સમય થયો છે 11:50. એટલે ઓલમોસ્ટ પોણા 2 કલાક કે 2 કલાકમાં 150 કિલોમીટર કપાઈ ગયા. ગુડ સ્પેસ. રોડ ખરેખર બહુ જ સરસ છે, એટલે ઇઝીલી કપાયા કરે છે કિલોમીટર. ભીમાગંજ, ગુના 58, ग्वालियर 278. एमपी में पेट्रोल है 107.62. सला बहुत મોંઘું. લાઈન બંધ જો મસ્ત કેસરિયા ડોઝ લગાવેલા મસ્ત લાગે છે યાર. ચલો ભાઈઓ ચલો. GJ3 BY 56. રાજકોટ ટ્યુ રાજકોટ એમ નો હાલે કાં. ગુના રહી ગયું છે અહીંથી હવે 13 કિલોમીટર અને ગ્વાલિયર છે 235. અહીંયાની માટી કે રેતી જેવી ગઈ લાલ લાલ છે એકદમ. મસ્ત વરા ઘંટીઓના અવાજ હતા ઊંટના. ટીના યાદ આવે છે આ પેટ્રોલ પંપ? અહીંયા જ બાઇક પકડેલું હતું આપણું ને આપણે દુઃખી થઈ ગયેલા હતા. જે મારા મિત્રોએ દુર્ગા પૂજા રાઈડના બ્લોગ નથી જોયા એને જણાવી દેવું કે 2019માં અમે જ્યારે હું અને હિના મોટરસાઇકલ લઈને નીકળેલા કલકત્તા જવા, ત્યારે અહીંયા જ રોયલ એનફિલ્ડમાં ઇન્જેક્ટરમાં કચરું આવી ગયેલું. બપોરે 1 વાગ્યાથી લઈને એટલે ઓલમોસ્ટ સમય આવો જ હતો. બપોરે 1 વાગ્યાથી લઈને કે સાંજે 6-7 વાગ્યા સુધી અમે એટલી બધી અહીંયા મહેનત કરેલી હતી, કંઈ મેળ જ ના પડે. કારણ કે અમને પહેલાં એવું હતું કે ભાઈ પેટ્રોલમાં પાણી હશે એટલે પેટ્રોલ ખાલી કર્યું, થોડું ઘણું ચાલે પાછું બંધ, થોડું ઘણું ચાલે પાછું બંધ. એમ કરતાં અહીંયા 3-4 કિલોમીટર પર બદરવાસ કરીને ગામ છે, ત્યાં પહોંચ્યા. ત્યાં મિકેનિકે ચેક કર્યું, એણે પાછું કંઈક નવું સેટિંગ કરી આપ્યું કે ભાઈ ધીમે ધીમે જજો. એમ કરીને અમે લગભગ બીજું 15 કિલોમીટર ગયેલા અને પછી ત્યાં બંધ થઈ ગયું બાઇક, અને ત્યાંથી બાઇકને અમે ટેમ્પોમાં ચડાવીને અમે ટેક્સીમાં ગયેલા. અને આયરની એવી હતી કે અત્યારે તો ટ્રાફિકે દેખાય છે, 2019માં તો કંઈ જ નહોતું, ટ્રાફિકે નહોતો, નહીં આજુબાજુ કોઈ તમને હોટલ મળે. સાહેબ જે આંટા આવી ગયેલા એ પણ એક અનુભવ કરવા જેવો છે. એ બ્લોગ જોઈને જુઓ. મારી દુર્ગા પૂજા 2019ની રાઈડમાં આ વસ્તુ આખી મેં બતાવેલી છે. લગભગ કેટલી 375 કિલોમીટર ચલાવી લીધા છે. લગભગ 80 કિલોમીટર જેવું ગ્વાલિયર બાકી છે. ટાઈમ કેટલો થયો? 3. એટલે સવારે સમજો 10 વાગ્યાથી બ્રેકફાસ્ટ કરીને નીકળ્યા હતા, ત્યારથી ખેંચે જ રાખી છે. એટલે હવે થોડી બ્રેકની જરૂર પડી એટલે ઊભા રહ્યા. શિવપુરીની આગળ કસે આવી ગયા છે. પરાઠા અને દહીં. હવે પૂરું કરીએ, પાછા બાઇક પર બેસીએ અને પહોંચીએ ગ્વાલિયર. ચાલો સરપંચ હોટલમાં સરસ મજાના
પરાઠા ખાધા, દરાઠા અને દહીં. એકચ્યુઅલી આ એવું હેપનિંગ જ નથી. કેટલા વખતથી કંઈક જોતા હતા કે કંઈક મળે. છે ને? હા હા છે. ઓકે. અમે પહોંચી ગયા છે હોટલ ધ સેન્ટ્રલ પાર્ક ગ્વાલિયર. આજના દિવસમાં 476 કિલોમીટર ચલાવી સવારે 10:10 નીકળ્યા હતા અને ઓલમોસ્ટ 4:45, મતલબ મોટું 7 કલાકમાં અરાઉન્ડ 476 કિલોમીટરનું અમે ટ્રાવેલ કરી લીધું. તો ચાલો હવે રૂમમાં જઈએ, ફ્રેશ થઈએ અને પછી આગળનો પ્રોગ્રામ બનાવીએ. मिल के आता मैं फिर फोर्ट में ही लेके चलता हूँ. हाँ तो वो अच्छा है ना यार. एक અત્યારે અમે આવી ગયા છીએ ગ્વાલિયર ફોર્ટમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો એન્જોય કરવા માટે. અમારા ફ્રેન્ડ અતુલ જૈન ગ્વાલિયરથી છે. પીડીઆરઆર એ બહુ જરૂરી છે. પરફેક્ટ. પીડીઆરઆર બહુ જ જરૂરી છે. એટલે અત્યારે હવે લાઇટ એન્ડ સાઉન્ડ શો એન્જોય કરીએ છીએ. बाद शीघ्र ही तोमर वंश के पूरे दिन आ गए. दिल्ली के इब्राहिम लोदी ने ग्वालियर किले के गिर्द घेरा डाल दिया. इस तरह पूरे 2 वर्ष गुजरे. 2 साल बीत गए हैं. रसद भी खत्म होने की कगार पर है. શું પાર્ટી? ઘરમાં ઓલ ગુડ. બસ જો ભાઈ, ચલો તો હું આવી ગયો છું રૂમમાં. આ એક અમારો નાનકડો રૂમ છે. આ અમારો મોટો માણસ પણ આવી ગયો છે. હવે મસ્ત શાંતિથી બેસીશું, મજા કરીશું, આરામ કરીશું અને કાલનો પ્રોગ્રામ બનાવીશું. આ જતીનભાઈ ના નિસરભાઈ એક એને કે દેવીરાજ કોણ? નહીં ખબર, એને પૂછી લે. ઓકે, એવું કંઈક છે. ખરેખરના શેઠ છે. તો ચલો મિત્રો, અત્યારે આજે સવારનો દિવસ ઘણો સારો રહ્યો. કમ્પેરેટિવલી 475 કિલોમીટરની રાઈડ કરી, 6-7 કલાકની રાઈડ કરી. અહીંયા આવ્યા, ચેક ઇન કર્યું અને ફોર્ટ ને જે એક્સપિરિયન્સ રહ્યો બહુ જ મસ્ત રહ્યો. લાઇટ એન્ડ સાઉન્ડ શો જે અમેઝિંગ, ઇટ્સ અમેઝિંગ. તો ચલો હવે રેસ્ટ કરીશું, ડિનર કરીને સૂઈ જઈશું અને કાલે સવારે નીકળીશું મે બી લખનઉ ઓર અયોધ્યા. જે હશે સવારે અપડેટ કરીશ. સો ટિલ દેન, ધીસ ઇઝ મી ચિરાગ ગાંધી સાઇનિંગ ઓફ ફ્રોમ ગ્વાલિયર. બાય બાય, જય શ્રી કૃષ્ણ, આવજો.